Good morning, all of you. Diploma 5th Sem Mechanical, ME3, ચેપ્ટર નંબર 5. આજનો ટોપિક છે જીગ બોરિંગ મશીન. જીગ બોરિંગ મશીન. તો સૌપ્રથમ એક મગજમાં આઈડિયા આવે કે આપણી જોડે પહેલાં બોરિંગ હતું, બરાબર છે, બોરિંગ મશીન હતું, તો આ જીગ બોરિંગ મશીનની કેમ જરૂર પડી? બરાબર છે. બોરિંગનું કામ શું છે? તો એ ફંક્શન આપણને ખબર હોવી જોઈએ. કયા મશીનમાં વપરાતું હતું? ઓકે, ડ્રિલિંગ મશીનમાં વપરાતું હતું. ઓકે, ડ્રિલિંગ કરેલો જે હોલ હોય, બરાબર છે, એટલે પહેલેથી જે પાડેલો હોલ હોય એને બોરિંગ શું કરશે? એનલાર્જ, એટલે કે એને મોટું કરવાનું કામ કરશે. બરાબર છે. તો હવે જીગ બોરિંગ મશીન શું છે તે આપણે જોઈએ. તો મોર પ્રિસાઇઝ હાઈ એક્યુરેસી હોલ. ખાસ ધ્યાન રાખજો, આની અંદર પ્રિસિઝન એટલે કે પ્રિસાઇઝ અને એક્યુરેસીનું વધારે ધ્યાન આપવામાં આવે. બરાબર છે. એટલે કે મોર પ્રિસાઇઝ એન્ડ હાઈ ક્વોલિટી હોલ્સ તમારે મેન્યુફેક્ચર કરવા હોય તો જીગ બોરિંગ મશીન વપરાશે. ઓકે, આર રિક્વાયર્ડ ઇન ડ્રિલ જીગ્સ ફિક્સચર એન્ડ ડાઇસ. બોરિંગ ઓફ સચ હોલ ઇઝ કોલ્ડ જીગ બોરિંગ. આના વડે જે તમે હોલ બનાવો એને જીગ બોરિંગ કહેવાય, અને આના માટે જે મશીન હોય એને જીગ બોરિંગ મશીન કહેવાય. આ જે મશીન વડે તમે કરો એન્ડ ધ મશીન ઓન વિચ ધ વર્ક ડન ઇઝ કોલ્ડ જીગ બોરિંગ મશીન. હવે આ જીગ બોરિંગ મશીનની વાત કરી તો એની એક્યુરેસી પણ હશે. તો એની એક્યુરેસી કેટલી હોય? અપ ટુ ±0.0025 mm. આ એક્યુરેસી હોય. ઓકે, એક્યુરેસીનું લેવલ હોય આટલું. હવે જીગ બોરિંગ મશીનની નીડ એટલે શું જરૂરિયાત છે? ઓકે, તો અગાઉ ડિસ્કસ કર્યા એ પ્રમાણે મોર પ્રિસાઇઝ એન્ડ હાઈ ક્વોલિટી હોલ્સ, ધેટ મીન્સ એક્યુરેસી લેવલ ઇઝ હાઈ. ઓકે, સો નીડ ઓફ ધ એસ્ટાબ્લિશમેન્ટ ઓફ એક્યુરેસી એન્ડ એક્યુરેટ લેવલ. ઓકે, થોડું ડિસ્કસ કરીએ તો બોરિંગ ઓપરેશન કેન બી કેરીડ આઉટ ઓન લેથ એન્ડ મિલિંગ. ઓકે, તમે જે બોરિંગ મશીન જે છે એ તમે શાના ઉપર બનાવતા હતા? તો બોરિંગ તમે શામાં યુઝ કરતા હતા? તો લેથ મશીન પર પણ યુઝ કરો, મિલિંગ પર, ડ્રિલિંગ પર. ઓકે, તો એના કારણે શું થતું હતું? તો એક્યુરેસી લેવલ તમને એટલું જે જોઈએ રિક્વાયર એક્યુરેસી લેવલ હોય જે એ તમને મળતું નહોતું. બટ નીડ ઓફ એક્યુરેસી ઓફ હોલ ક્વોલિટી એન્ડ રિલેટિવ પોઝિશન ઓફ ડિફરન્ટ હોલ સેન્ટર્સ ઇઝ ડિમાન્ડેડ જીગ એન્ડ ફિક્સચર. તો એના માટે શાની ડિમાન્ડ થતી હતી? તો જીગ એન્ડ ફિક્સચર. જીગ અને ફિક્સચરનું અગાઉ પણ આપણે લેક્ચરમાં ડિસ્કસ કરેલું છે. શું કરે છે? અગાઉ કરેલું છે. અત્યારે થોડું એનું બેઝિક જોઈ લઈએ. તો જીગનું કામ શું છે? ઓકે, વર્કપીસને હોલ્ડ, લોકેટ એન્ડ ગાઈડ. બરાબર ધ્યાન રાખજો. જીગ શું કરશે? હોલ્ડ, લોકેટ એન્ડ ગાઈડ. ઓકે, જ્યારે ફિક્સચર શું કરશે? હોલ્ડ, લોકેટ, ગાઈડ કરશે? નહીં કરે. ખાસ ધ્યાન રાખજો, ફિક્સચર જે છે એ ગાઈડ નહીં કરે. ઓકે, to cope up with this work boring machine are needed which called jig boring machine. ઓકે, બે પ્રકાર છે એને. એક છે સિંગલ કોલમ જીગ બોરિંગ મશીન છે અને બીજું છે ડબલ કોલમ જીગ બોરિંગ મશીન. ઓકે, આકૃતિમાં આપણે જે જોઈ રહ્યા છે એ સિંગલ કોલમ જીગ બોરિંગ મશીન છે. શું છે? સિંગલ કોલમ જીગ બોરિંગ મશીન. સરસ એવી ફિગર દોરેલી છે. ઓકે, તમે જે ફિગર જોઈ રહ્યા છો એની અંદર સૌપ્રથમ બેડ એટલે કે જે ફાઉન્ડેશન હોય, ઓકે, કે જેના ઉપર આખું સ્ટ્રક્ચર સપોર્ટ કરેલું હોય. બરાબર છે. આખું સ્ટ્રક્ચરને સપોર્ટ શાનો મળતો હોય? બેડનો સપોર્ટ મળતો હોય. ઓકે, એટલે કે વન ટાઈપ ઓફ ફાઉન્ડેશન. એની ઉપર શું છે? સેડલ છે. સેડલની ઉપર શું છે? ટેબલ છે. ટેબલમાં આ જે દેખાય છે એ ફિક્સચર્સ લગાવેલા છે. બરાબર છે. પછી આ જે છે એ વર્ક પીસ છે. બરાબર છે. અને આ જે બ્લેક કલરનું દેખાય છે એ શું છે? કટર છે. બરાબર છે, બોરિંગ કટર. પછી એની ઉપર શું છે? સ્પિન્ડલ છે. સ્પિન્ડલની
સ્પિન્ડલમાં શું કરેલું હોય, તમારું જે ટૂલ હોય એ માઉન્ટ કરેલું હોય. જે કટર જે છે એ ટૂલ છે. ઉપર છે સ્પિન્ડલ હાઉસિંગ. સ્પિન્ડલ હાઉસિંગની અંદર સ્પિન્ડલ માઉન્ટ કરેલું હોય અને જે તમારું કટર હોય એ સ્પિન્ડલ ઉપર માઉન્ટ કરેલું હોય. ઓકે. પછી આ સ્પિન્ડલ હેડ એટલે કે સ્પિન્ડલ હેડ મિકેનિઝમ હોય. સ્પિન્ડલ હેડ મિકેનિઝમની અંદર શું હોય તો સ્પિન્ડલ હાઉસિંગ હોય અને સ્પિન્ડલ હોય. ઓકે. તે કટર જે તમારું જે ટૂલ જે છે એને તમને મોશન આપશે. ઓકે. આખી મિકેનિઝમ હોય એની અંદર. ઓકે, આપણે ફિગર બરાબર સ્ટડી કરી. હવે જોઈએ શું છે. તો ઇટ ઇઝ મેડ ઓફ પ્લેન રોટરી મશીન, inclined table, square table. Okay, three types of table used. First is a plain rotary table, second is a inclined table, and third is a square table. Okay, look like vertical milling machine. આ તમે જે મશીન જોઈ રહ્યા છો એ કેવું દેખાય છે? વર્ટિકલ મિલિંગ મશીન. ઓકે, ઇટ ઇઝ લુક લાઇક વર્ટિકલ મિલિંગ મશીન. ડેટ્સ ઇટ્સ કોલ્ડ વર્ટિકલ મિલિંગ ટાઈપ બોરિંગ મશીન. ઓકે, એનું બીજું નામ પણ છે. એક્ઝામમાં તમને એવું પૂછી નાખે કે વર્ટિકલ મિલિંગ ટાઈપ બોરિંગ મશીન. ઓકે, તો એ સિંગલ કોલમ જીગ બોરિંગ મશીન જ છે. ઓકે, સિંગલ કોલમ જીગ બોરિંગ મશીનનું બીજું તમે વર્ટિકલ મિલિંગ ટાઈપ બોરિંગ મશીન તરીકે પણ ઓળખી શકો છો. ઓકે, એનું બીજું નામ પણ કહી શકાય. યુઝ શું છે તો સિંગલ કોલમ જે છે એ સ્મોલ કમ્પોનન્ટ માટે યુઝ થશે. ઓકે, કમ્પોનન્ટ્સ વિશે થોડી ડિટેલમાં માહિતી મેળવીએ. ફર્સ્ટ શું છે? બેડ. તો બેડ જે છે એ બેઝિકલી બેઝ હશે, મેં કીધું એ પ્રમાણે ફાઉન્ડેશન. ઓકે, અને શાનું બનેલું હશે તો કાસ્ટ આયર્નનું બનેલું હશે. સપોર્ટ ધ કોલમ. કોલમ જે છે એને સપોર્ટ કરવાનું કામ કરશે. કોલમ જે છે તો કોલમ કેવી હશે? વર્ટિકલ હશે, કાસ્ટ આયર્નની બનેલી હશે. સપોર્ટ ધ હેડ સ્ટોક, ગાઈડ વે. હેડ સ્ટોક અને ગાઈડ વેને સપોર્ટ કરવાનું કામ કોણ કરશે? કોલમ કરશે. હેડ સ્ટોક. હેડ સ્ટોકનું બીજું નામ છે સ્પિન્ડલ હેડ. ઓકે, જે કાસ્ટ આયર્નનું બનેલું હશે. ટેબલ એન્ડ સેડલ. ક્લેમ્પ એન્ડ હોલ્ડ ધ વર્કપીસ. વર્કપીસને હોલ્ડ કરવા માટે તમે ટેબલ અને સેડલનો યુઝ કરશો. ઓકે, પિકઅપ ડિવાઇસ. પિકઅપ ડિવાઇસ શું છે તો અટેચ્ડ ઓન ટેબલ એન્ડ સેડલ. ટેબલ અને સેડલમાં અટેચ કરેલું હશે. હેલ્પિંગ કંટ્રોલિંગ વેરિયસ ઓપરેશન. હેલ્પિંગ કંટ્રોલિંગ વેરિયસ ઓપરેશન ઓટોમેટિકલી. ઓકે, તો આ વાત થઈ સિંગલ કોલમ જીગ બોરિંગ મશીન. ઓકે, નેક્સ્ટ ડબલ કોલમ જીગ બોરિંગ મશીન. ડબલ કોલમ જીગ બોરિંગ મશીન છે એ પણ વર્ટિકલી કોલમ હશે. ઓકે, બટ આમાં અગાઉ જોઈ ગયા એમાં શું હતું? સિંગલ કોલમ હતી. આમાં શું છે? ડબલ કોલમ છે. ઓકે, ઇટ્સ લાઇક પ્લેનર, હેન્સ કોલ્ડ પ્લેનર ટાઈપ જીગ બોરિંગ મશીન. એક્ઝામમાં પૂછી નાખે કે પ્લેનર ટાઈપ જીગ બોરિંગ મશીન, તો એ ડબલ કોલમ જીગ બોરિંગ મશીન જ છે. ઓકે, પ્લેનર ટાઈપ જે છે એ ડબલ કોલમ જીગ બોરિંગ મશીન છે. યુઝ શું છે તો લાર્જ કમ્પોનન્ટ માટે. સિંગલ કોલમ જોયું એ શાના માટે હતું? સ્મોલ કમ્પોનન્ટ માટે. જ્યારે ડબલ કોલમ જે છે એ શાના માટે છે? લાર્જ કમ્પોનન્ટ માટે. ઓકે, બાકી બધું સિસ્ટમ, એના પાર્ટ્સ, ફંક્શન બધું સેમ છે. ખાલી ડબલ કોલમમાં બે કોલમ હશે, ટુ સાઈડ. ઓકે, વર્ટિકલ કોલમ પ્રોવાઇડેડ ટુ સાઈડ. ઓકે, હવે સ્પેસિફિકેશન ઓફ જીગ બોરિંગ મશીન. જીગ બોરિંગ મશીનના સ્પેસિફિકેશન એમાં જોઈએ. ડિસ્ટન્સ ઓફ સ્પિન્ડલ એક્સિસ ફ્રોમ કોલમ, maximum distance between spindle face and table, minimum distance between spindle face and table, diameter and taper of spindle hole, maximum dia can be bored, maximum weight of work which can be placed, dimension of working axis of table, maximum table transverse, horsepower main motor, horsepower table feed motor, minimum measuring capacity, lust count, vernier caliper, various spindle speed. These are the basic specification of jig boring machine. Okay, next, system of measurements.
ચાર સિસ્ટમ ઓફ મેઝરમેન્ટ છે. ફોન નંબર યાદ રાખીશું. ફર્સ્ટ, પ્રિસિઝન લીડ સ્ક્રૂ સિસ્ટમ. સેકન્ડ, સ્કેલ એન્ડ માઇક્રોસ્કોપ સિસ્ટમ. થર્ડ, એન્ડ મેઝરમેન્ટ સિસ્ટમ. ફોર્થ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સિસ્ટમ. ઓકે, 4 numbers of systems of measurement in jig boring machine. ઓકે, jig boring tools and mounting. તો જોઈએ નેક્સ્ટ, ટૂલ્સ મેડ ઓફ HSS means high speed steel. ઓકે, સેકન્ડ, કાર્બાઇડ્સ. થર્ડ, સિરામિક્સ. ફોર્થ, diamonds. ઓકે, 4 number of tools which can be used in boring tools. Next, mountings. Different types of device are used for holding the boring tool. બોરિંગ ટૂલને હોલ્ડ કરવા માટે અલગ અલગ પ્રકારના આપણે ડિવાઇસ વાપરીએ છીએ, તેને શું કહેવાય? માઉન્ટિંગ્સ કહેવાય. ઓકે, 3 પ્રકારના છે. ફર્સ્ટ, બોરિંગ બાર્સ. સેકન્ડ, કટર હેડ્સ. થર્ડ, ફેસિંગ હેડ્સ. ફર્સ્ટ જોઈએ બોરિંગ બાર્સ. બોરિંગ બાર્સ જે છે એ MS એટલે કે માઇલ્ડ સ્ટીલના બનેલા હશે. 2 ટાઈપ્સના હશે. ફર્સ્ટ ઇઝ ઇનલાઇન બોરિંગ, સેકન્ડ ઇઝ ટબ બોરિંગ. કટર હેડ્સ યુઝડ ફોર લાર્જ હોલ. લાર્જ હોલનું કટિંગ માટે કટર હેડ યુઝ થશે. ફેસિંગ હેડ્સ એનલાર્જ હોલ્સ એન્ડ પ્રોડ્યુસ એક્સટર્નલ સરફેસ. જ્યારે એક્સટર્નલ સરફેસ બહારની સરફેસનું તમારે જ્યારે મશીનિંગ કરવાનું હશે, બરાબર છે, ત્યારે શું યુઝ થશે? ફેસિંગ હેડ્સ. નેક્સ્ટ, ફંક્શન ઓફ જીગ બોરિંગ. ફર્સ્ટ, ફાસ્ટ પ્રોડક્શન ઓફ હાઈલી પ્રિસાઇઝ ટૂલ. ઓકે, હાઈલી પ્રિસાઇઝ ટૂલ ફાસ્ટ પ્રોડક્શન માટે યુઝ થશે. ટુ પ્રોવાઈડ એક્યુરેસી ઓફ હોલ લોકેશન એન્ડ સરફેસ ફિનિશ. ઓકે, મોર એક્યુરેટ રિલેશન બિટવીન ધ ડિફરન્ટ ઓપરેશન. ઓકે, નેક્સ્ટ, it can produce delicate and complex component. Okay, method of locating. 4 મેથડ આપણે જોઈશું: લેઆઉટ, પાર્ટનિંગ, ટ્રાન્સફર એન્ડ કોર્ડિનેટ લોકેશન. ફર્સ્ટ, લાઇન આર ડ્રોન વિથ સ્ક્રાઇબર for required location and punching is done at the center of each line draw. Okay, patterning જોઈએ તો tool makers buttons are used. Tool makers buttons are used in this method for locating workpiece. Okay, tool makers buttons use થશે, ધ્યાન રાખજો. ટ્રાન્સફરની વાત કરીએ તો માસ્ટર પ્લેટ યુઝ થશે. માસ્ટર પ્લેટ સામે યુઝ થશે ટ્રાન્સફરમાં. કોર્ડિનેટ લોકેશન with help of various measuring instrument, specially height gauge. ઓકે, કોર્ડિનેટ લોકેશનમાં શું આવશે? તો with help of the various measuring instrument like specially in height gauge. ઓકે, લાસ્ટ ટોપિક, એપ્લિકેશન્સ. jig boring machine. ઓકે, ફર્સ્ટ, ફોર jig fixture and dies. ઓકે, jig fixture અને ડાય માટે. ઓકે, સેકન્ડ, ડ્રિલિંગ હોલ ઇન jig bushing. ડ્રિલિંગ હોલ ઇન jig bushing. થર્ડ, પ્રોડ્યુસ કમ્પોનન્ટ એન્ડ પ્રોગ્રેસિવ ડાય. ઓકે, પ્રોડ્યુસ કમ્પોનન્ટ એન્ડ પ્રોગ્રેસિવ ડાય. કમ્પોનન્ટ પ્રોડ્યુસ કરવા માટે અને પ્રોગ્રેસિવ ડાય જે છે એ બનાવવા માટે પણ jig boring મશીનનો ઉપયોગ થશે. ઓકે, ફોર્થ, પાયલોટ હોલ, bushing hole for grinding and alignment post in stripper or die set. Okay, for grinding hard-knit parts. For grinding hard-knit parts. સો આપણે અહીંયા જીગ બોરિંગ મશીનનો ટોપિક પૂરો કરીએ છીએ. ઓકે, નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.